મિત્રો, આજનો વિડીયો કયા ટોપિક ઉપર છે તે આ વિડીયોનું તમે થંબનેલ અને ટાઇટલ જોઈને સમજી જ ગયા હશો। તો મિત્રો, આજનો વિડીયો છે આપણે માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખવાની છે આજના આ વિડીયોમાં। તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો। આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે 8 વાગે શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો, લખવાની શરૂઆત કરીએ। માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ આજના વિડીયોમાં આપણે લખવાની છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ચાલો લખીએ। એકદમ સારા અક્ષરે મિત્રો લખીશું। માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ। તો મિત્રો, માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખવાની છે, તો ચાલો લખવાની શરૂઆત કરીએ। મિત્રો ચાલો લખીએ। પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ, વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ ભૂગોળમાં થાય છે। મિત્રો જોઈ શકો છો, આપણે લખ્યું છે માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ। ચાલો વાંચીએ। પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ ભૂગોળમાં થાય છે। ત્યારબાદ આગળ લખીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। આગળ છે સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક,
વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન, ભૂગોળ તથા રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે। ત્યારબાદ આગળ લખીએ। તમે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો। માનવ ભૂગોળ માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે। તો મિત્રો આ છે માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ। આપણે આખી ટૂંક નોંધ ફરીવાર વાંચી લઈએ। તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને ધ્યાન આપો। ચાલો વાંચીએ। માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ। ચાલો વાંચીએ। પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ ભૂગોળમાં થાય છે। ત્યારબાદ આગળ સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ તથા રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે। ત્યારબાદ આગળ માનવ ભૂગોળ માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે। મિત્રો આ વિડીયોમાં આપણે માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખી છે। જો તમને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો। આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો
આ વિડીયોને તમારા 5 મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તમારા મિત્ર પણ માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખી શકે અને સમજી શકે। તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો।